કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આજરોજ ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન અભિયાન ભુજની લાયન્સ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભુજના ઘણા વાસીઓ તેને ખૂબ જ સહયોગી થયા છે. એના માટે અમે આજે ખૂબ જ સારી રીતે ભારતના નાગરિક તરીકે ફરજ બજાવવા માટે બ્લડ ડોનેટ કર્યું છે કે જેથી અમે બોર્ડર પર તો નથી જઈ શકતા, પરંતુ સૈનિકોને મદદરૂપ થવા માટે અમે બ્લડ ડોનેટ કરીને તેને ખૂબ જ સારી રીતે સહયોગ આપીએ છીએ. હું આજે ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કરું છું, જેના માટે ખૂબ જ પ્રાઉડ અનુભવું છું કે હું ભારતના નાગરિક તરીકે એક સારી ફરજ બજાવી શકું. પશ્ચિમ કચ્છ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું કે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આગોતરી તૈયારીના ભાગરૂપે બ્લડની જરૂર પડશે, તો પૂરો પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ, ભુજ લાયન્સ હોસ્પિટલ તથા જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકે આજે 500 બ્લડ કલેક્ટ કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જેનું અમે નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર બ્લડ ડોનેશન કેમ્પ. એ અંતર્ગત અમે એક સર્ટિફિકેટ પણ બધાને આપી રહ્યા છીએ. એનું નામ છે ઓપરેશન સિંદૂર બ્લડ ડોનેટ, કે એ વર્ષો પછી પણ યાદ કરી શકે કે 2025માં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અમે પણ નાનકડું યોગદાન બ્લડ સ્વરૂપે આપ્યું છે. સર્ટિફિકેટ એમને કાયમ આ યુદ્ધની યાદ અપાવશે અને સેવાની પણ યાદ અપાવશે. આ બ્લડ જવાનોને અથવા તો કોઈ પણ માણસની કેઝ્યુઅલિટી થાય ત્યારે કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ હેઠળ બ્લડની જરૂર પડે ત્યારે તાત્કાલિક બ્લડ ભેગું ન થઈ શકે, એટલે 500 બ્લડ અમે કલેક્ટ કરીને સેપરેટ રાખવાના છીએ. તથા અમે સરકારને અને અન્ય લોકોને ખાતરી આપીએ છીએ કે લાયન્સ હોસ્પિટલ ભુજ જેટલા પણ બ્લડની જરૂર પડશે, આના પછી પણ વધારે જરૂર પડશે તો પણ અમે આ કાર્યને પૂરું કરી અને બ્લડ પહોંચાડવાનો પ્રયત્ન જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના સહકારથી પૂર્ણ કરીશું.